આપણે ખૂબ ગૌ માતાની ચિંતા કરીને આપણા બેન જ્ઞાનીબેને પણ સંસદમાં રજૂઆત કરી. હવે આપણે ભાઈ થોડીક જગ્યા કરીએ. મીડિયાના મિત્રો, આપણા સમાજના આગેવાનો જે નીચે બેઠા છે, થોડીક જગ્યા કરીએ તો એમની વ્યવસ્થાના ભાગરૂપે થોડું સચવાય એવી આપને વિનંતી કરું છું. આપણે હવે બેનનું જુદા જુદા સમાજ દ્વારા જે સન્માન રાખવામાં આવ્યું છે, અભિનંદન આપીએ. એ મોટા ભૈયા એક મિનિટ, અભિનંદન આપીએ કે બેનનું સંસદ સભ્ય તરીકે આજે ચૂંટાઈને આજે દિલ્હી ગયા છે, ત્યારે અઢારે આલમ કોઈ એવી સમાજ નહીં કે જે બેન માટે ચાહના ના હોય. આ નૈકણ આ સ્ટેજ ઉપર 25 સમાજોના નામની યાદી બેનના સ્વાગત માટે આવી છે. અલગ અલગ સમાજના લોકો આપણી દીકરીનું જ્યારે સન્માન કરવા આપણા સ્ટેજ ઉપર આવ્યા હોય ત્યારે આપણે હરખની લાગણી વ્યક્ત કરવી જોઈએ. એટલે સૌ પહેલા પાટીદાર સમાજ છે એ સન્માન કરવા જે આવી રહ્યો છે, ત્યારે હું કિરીટભાઈ પટેલને વિનંતી કરું કે માધુભાઈ પટેલ, વિજયભાઈ પટેલ, દીપકભાઈ પટેલ, ભરતભાઈ પટેલ, અંબાલાલભાઈ પટેલ અને અનેક જે એમની સાથેની જે ટીમ છે એ ટૂંક સમયમાં ઝડપી જેટલા લોકોનું નામ બોલ્યું છે એટલા લોકો સ્ટેજ ઉપર આવે અને બેનનું સન્માન કરે. અને સાથે સાથે બીજા સમાજો પણ ત્યાં ભાઈ આપણે સીડી આગળ બેનને 5 જણાને આવવા માટેની વ્યવસ્થા કરવામાં આવે ને કે અવ્યવસ્થા ઊભી થશે. બીજા સમાજો પણ અહીંયા રેડી રહે. બ્રહ્મ સમાજના આગેવાનો પણ અહીંયા તૈયાર રેડી. આપણે બધા પાટીદાર સમાજ જ્યારે આપણી ઠાકોર સમાજના દીકરીનું સન્માન થઈ રહ્યું હોય ત્યારે આપણે એની તાળી પાડવામાં ક્યાંય પીછે પાણી ના કરીએ એવી વિનંતી કરું છું. બ્રાહ્મણ સમાજ તરત જ તૈયાર રહે. બ્રાહ્મણ સમાજના ભૂરાભાઈ જોશી, કરશનભાઈ જોશી, એમની ટીમ, સમગ્ર ટીમના ભાઈ જેનું સન્માન થઈ રહ્યા પછી અહીંયા બોળી સમાજનું સન્માન હોવાથી કોઈ અવ્યવસ્થાનો ના ઊભી થાય એટલા માટે આપ સૌએ જલ્દીથી અહીંયાથી સન્માન કરી અને પોતાનું સ્થાન લેવા વિનંતી કરું છું. કોણ આવ્યું અહીંયા બ્રહ્મ સમાજ પછી મોદી સમાજના આગેવાનો પણ અહીંયા ઉપસ્થિત થયેલા છે. ત્યારે શંકરભાઈ મોદી અને એમની ટીમ, મોદી સમાજના જે આગેવાનો જે છે ભાઈ સન્માન થઈ રહે, પણ વ્યવસ્થાના ભાગ રૂપે આપ જરા એમને આપ સન્માન કરી બેનનું સત્કાર સમારંભ જ્યારે થઈ રહ્યો છે ત્યારે આપ વિશાળ સંખ્યામાં આપનો ખૂબ આભાર માનું છું. મોદી સમાજના આગેવાનો શંકરભાઈ મોદી અને એમની ટીમ તાત્કાલિક અહીંયા હાજર થાય. પછી દલિત સમાજના આગેવાનો, દલિત સમાજના આગેવાનો સ્ટેજ ઉપર આવે. નટુભાઈ, દલિત સમાજના મનહરભાઈ પરમાર અને એમની ટીમ, સમગ્ર ટીમ તાત્કાલિક સ્ટેજ ઉપર આવી અને બેન શ્રીનું સન્માન કરે એવી વિનંતી કરું છું. પછી પ્રજાપતિ સમાજ આવે. પ્રજાપતિ સમાજના નટુભાઈ પ્રજાપતિ, વધારે ભીડ હોવાના કારણે થોડા જે સન્માન કરવા વાળા વ્યક્તિઓ જે છે, સમાજના આગેવાનો છે, મુરબ્બીઓ છે, એમને ઉપર આવવામાં ઘણી તકલીફ પડે છે. એટલે આપણે વ્યવસ્થાના ભાગરૂપે ભાઈ આ ઢોલી જે આયા છે ફરી તો આગળ મેઇન ગેટ ઉપર જતા રહે ભાઈ. અચ્છા,
મનહરભાઈ બહેનનું તમારી ટીમ દ્વારા જે આજે જે સ્ટેજની આગળ જે ટ્રાફિક છે એમને અહીંયા આવવા દેવામાં આવે, કારણ કે સન્માન કરવા વાળો જે સમાજ છે એ સમજીને વિચારીને એમને કહ્યું કે સાહેબ અમારા 2 નોમ રાખો, કારણ કે સંખ્યા વધારે છે, જેટલી મંડપમાં છે એનાથી 3 ગણી બહાર સંખ્યા આવેલી છે. આખા વિસ્તારમાંથી ઉત્તર ગુજરાતમાંથી ક્ષત્રિય ઠાકોર સમાજ જે ઉમટી પડ્યો છે જ્ઞાનના સન્માનમાં, ક્ષત્રિય સમાજનો ખૂબ ખૂબ આભાર માનું છું. દલિત સમાજના આગેવાનો જ્યારે સન્માન કરી રહ્યા છે, મુસ્લિમ સમાજ પણ તૈયાર રહે. મુસ્લિમ સમાજનો આગેવાન ભુરાભાઈ સૈયદ અને એમની ટીમ, ભુરાભાઈ સૈયદ અને એમની ટીમ પણ તાત્કાલિક તૈયાર રહે, કારણ કે સન્માન સમારંભ આપણો ચાલુ થઈ ગયો છે. અને એમની વચ્ચે આપણા સમાજના મોભીઓ, આપણા સમાજના અગ્રણીઓ, આપણે શક્તિસિંહ ગોહિલ સાહેબ હોય, જગદીશભાઈ ઠાકોર સાહેબ હોય, અમિતભાઈ ચાવડા સાહેબ હોય કે અન્ય મહાપુરુષો અત્યારે થોડી વારમાં આપણી વચ્ચે પધારવાના છે. મુસ્લિમ સમાજના આગેવાનો ભુરાભાઈ સૈયદ અને એમની ટીમ, હા જાઓ બેનનું સન્માન કરો જલ્દી. મુસ્લિમ સમાજના આગેવાનોનું પણ સન્માન થઈ રહ્યું છે. એના પછી રાજપૂત સમાજના આગેવાનો પણ તૈયાર રહે. રાજપૂત સમાજના આગેવાનોમાં નટુભાઈ રાજપૂત, વાલજીભાઈ અને અન્ય આગેવાનોએ જે નામ લખાયા છે એ આગેવાનો પણ તાત્કાલિક તૈયાર રહે. અને રાજપૂત સમાજને આજે ક્ષત્રિય સમાજનો દીકરો હંમેશા એ મજબૂતાઈથી એ લડતો આવ્યો છે અને આપણા દીકરા દીકરીઓનું રક્ષણ કરતો આવ્યો છે. ત્યારે રાજપૂત સમાજ તલવાર આલીને જ્ઞાનીબેનનું સન્માન કરે છે. આપણે સૌ તાળીઓથી વધાવીએ. હા એમને વાર છે. અને અહીંયા ચૌધરી સમાજના પણ આગેવાનો આવ્યા છે અને પાટણ 42 ઠાકોર સમાજના આગેવાનો પણ અહીંયા તૈયાર રહે. સોવનજી હોય, બાવાજી હોય, હેમસનજી હોય, ચમનજી હોય, એમની ટીમ પણ તૈયાર રહે. વાલ્મીકી સમાજમાંથી પણ આગેવાનો આવ્યા છે, એમને પણ સ્ટેજ ઉપર આવવા દેવા થોડી જગ્યા કરી આપે. કાળુભાઈ વાલ્મીકી સમાજ હજી મોણાના છે, એમની ટીમ સાથે વાલ્મીકી સમાજ સન્માન કરે. કોંગ્રેસ પાર્ટીની મહિલા ટીમ, પાટણ જિલ્લાની કોંગ્રેસની મહિલા ટીમ, કોંગ્રેસ પાર્ટીની મહિલા ટીમ આજે જ્ઞાનીબેન ઠાકોર સંસદ સભ્યનું સન્માન થવા જઈ રહ્યું છે. ત્યારે કોંગ્રેસ મહિલા કોંગ્રેસનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ. ચૌધરી સમાજના પણ આગેવાનો અહીંયા નાથાભાઈ, પૂર્વ ધારાસભ્ય ધાનેરા, શિવાભાઈ ભુરિયા, પૂર્વ ધારાસભ્ય દિયોદર, હસમુખભાઈ ચૌધરી, પૂર્વ ચાલુ પ્રમુખ જિલ્લા કોંગ્રેસ સમિતિ મહેસાણા, અને મુકેશભાઈ ચૌધરી મારા સાથી મિત્ર એ પણ અહીંયા પધાર્યા છે. અને મારી બેન લક્ષ્મીબેન જ્યારે જ્ઞાનીબેનને જીતાડવા માટે એમને કમર કસી હતી, એવા લક્ષ્મીબેન કરણ પણ એમાં આ બહેનનું સન્માન કરવામાં આગળ વધ્યા છે. ચૌધરી સમાજનો ખૂબ ખૂબ આભાર માનીએ અને આપણે બધાય 2 હાથ જોડી અને તાળી પાડીએ. આપણા સમાજનું દીકરીનું જ્યારે સન્માન થઈ રહ્યું હોય ત્યારે આપણે કંઈ ના આપીએ તો કંઈ નહીં, પણ તાળીથી એમને આશીર્વાદ તો આલીએ. આટલું તો કરવું જોઈએ. 42 સમાજના આગેવાનો અહીંયા આવે, સ્ટેજ ઉપર આવે અને જે મેં નામ બોલ્યો છે એ બધા નામ બોલી અને બધાએ આપણી બહેનનું સન્માન કરે એવી વિનંતી પણ કરું છું. તમે ઉપડો ફટાફટ. તમે ભાઈ આગળમાં વિનંતી હો, પ્લીઝ સાહેબ હો. આપણા કાર્યક્રમમાં તમે બધા સમજો. પાટણ 42 ઠાકોર સમાજ જ્ઞાનીબેનનો જ્યારે સન્માન થઈ રહ્યો છે, આપણે બધા તાળીઓથી વધાવીએ અને જ્ઞાનીબેનને પૂજ્ય સદારામ બાપાની સ્ફૂર્તિ આપી અને જ્ઞાનનું ભવ્યથી અતિ ભવ્ય સન્માન થઈ રહ્યું છે. ત્યારે હું પણ જ્ઞાનીબેનના સન્માનમાં આપણા પૂર્વ ધારાસભ્ય અને 42 ઠાકોર સમાજના પ્રમુખ ચંદનજી ઠાકોર, વાલજીજી અને એમની ટીમ જ્ઞાનીબેનનું સન્માન કરશે.
સોવનજી, રામાજી, ભરતજી, બાવાજી, સરપંચ શ્રી, ચમનજી, જેઓ ભાઈ સન્માન થઈ રહ્યું એટલે આપણી અવ્યવસ્થા ઊભી ના થાય એટલા માટે આપણે બધાય ભાઈ અહોની જગ્યા સ્થાન પ્રાપ્ત કરી લઈએ વ્યવસ્થાના ભાગ રૂપે. વ્યવસ્થાના ભાગ રૂપે સન્માન થઈ રહ્યા પછી જે સન્માન કરવા જે સમાજ આવે છે એમને વિનંતી કરીએ કે આજે સન્માન થઈ રહ્યા પછી આપણે પોતપોતાનું સ્થાન નીચે ઉતરી જવા વિનંતી કરું છું. આ વ્યવસ્થા ના આગળ ચોક આગળ ચો તમારે ઉભા રહો 2 મિનિટ. પૂનમજી ઠાકોર પણ સ્મૃતિ આપીને બેનનું સન્માન કરશે. ભાઈ 2 મિનિટ ઉભા હું આવું ચો કેટલા આવ્યા બધા પૂછો ભાઈ આ કોણ મેનેજ કરશે? ભાઈ આપણે સ્ટેજની ભાઈ આપણે બધા મહેમાનોને વિનંતી કરું છું કે સ્ટેજ ઉપરથી થોડા નીચે ઉતરવા અપીલ કરું છું. આપણી સમાજની જ્યારે દીકરીનું સન્માન થઈ રહ્યું હોય ત્યારે આપણે સૌને વિનંતી કરું કે પોતપોતાનું સ્થાન નીચે લઈ લેવા વિનંતી કરું છું. ગઢવી સમાજના આગેવાનો કેપી ગઢવી સાહેબ, ડોક્ટર ઝુલા સાહેબ અને વર્તીદાન ગઢવી સાહેબ આપણા સમાજની દીકરી માન્ય સાંસદ શ્રી જ્ઞાનીબેનનું સન્માન કરવા એ સમાજ પણ આજે ઉપસ્થિત થયો છે. ભાઈ બધાએ સમજુ માણસો છો, સમજદાર માણસો છો. આટલી બધી મેદનીમાં આપ સૌ સમજદાર વ્યક્તિઓને વિનંતી કરું છું કે સ્ટેજ ઉપરથી સ્થાન જેનું સન્માન થઈ રહ્યું હોય એ લોકો પોતપોતાનું સ્થાન નીચે લેવા વિનંતી કરું છું. બનાસકાંઠા 52 ઓટા રાજપૂત સમાજ ક્ષત્રિય સંકલન સમિતિના પ્રમુખ સાથે યુવા મિત્રો સાથે બેન શ્રીનું જ્ઞાનીબેનનું સન્માન કરવા ઉપસ્થિત થયા છે. ભાઈ ઓ મોટા ભાઈ ભાઈ કરીએ તમારા બધાનો ચાન્સ આપશું. કોઈ ધક્કા મૂકી ના કરો ભાઈ, કોઈ ધક્કા મૂકી ના કરો. ભાઈ આ સ્ટેજ ઉપરથી વિનંતી ભાઈ આ પાછળ જે મહેમાન છે બધા ઉતરી જાઓ. પાછળ બધા મહેમાનો ભાઈ ઉતરી જાઓ. ભાઈ થોડું વાપરવાનું રાખો. આ પ્રોગ્રામ તો હમણાં કલાકમાં પટી જશે અને અવ્યવસ્થા ઊભી ના કરો. ભાવશે બધાને વિનંતી કરું છું કે પાછળ સ્ટેજની ક્ષમતા કરતા વધારે લોકો ઉપર આવી ગયા છે. તમારે આપણી સૌની બેન આપણા સૌની વચ્ચે આવ્યા છે ત્યારે તાલુકા પ્રમુખ સોતલપુરથી કંકુબેન લાલાભાઈ પરમાર બેન શ્રીનું સ્વાગત કરશે. ભાઈ સ્ટેજ ઉપરની વ્યવસ્થા થોડી જળવાય એવી વિનંતી કરું છું. ભાઈ સ્ટેજ ઉપરની વ્યવસ્થા જળવાય એવી સૌને વિનંતી કરું છું. અને આગળ જે મિત્રો છે વોટ્સઅપ, ફેસબુક અમારું લાઈવ ચાલુ છે. ચંદનજી ઠાકોર, જ્ઞાનીબેન ઠાકોર, બળદેવજી ઠાકોર, ભરતજી ઠાકોર, રામજી ઠાકોર બધાનું ફેસબુક લાઈવ છે. બધાએ ફેસબુક લાઈવ ઉપર ફોટા જે લેવા હોય લઈ લેજો, પણ મીડિયાના મિત્રોને ડિસ્ટર્બ ન કરવા વિનંતી કરું છું. ભાઈ હાલ પૂરતો સ્વાગતનો કાર્યક્રમ હલો આપણી વચ્ચે આપ ભાઈ મોટા ભાઈ શાંતિ ભાઈ ઓ હરિભાઈ થોડું પ્લીઝ આપણી દીકરીનો સન્માન થઈ રહ્યો અને આપણે જો કોકને સ્થાન નહીં આલીએ અને આટલા બધા સમાજના માણસો ભેગા થઈને જો આપણી દીકરીનો થોડા બેહવાનું કરો. આપણે ખેતરમાં આખો દાડો ભાજીએ છે હોય અડધો કલાક ભાગો.
ભાઈ બેહવાનું કરો, અવ્યવસ્થા ઊભી ના થાય. આ કાર્યક્રમ આટલો સરસ મજાનો થઈ રહ્યો ત્યારે ઠાકોર સમાજને નહીં સમગ્ર ઉત્તર ગુજરાતના ઠાકોરોને ગૌરવ લેવાની વાત છે. ત્યારે આપ સૌ વ્યવસ્થાના ભાગરૂપે આવેલા મહેમાનોનું આપણે દિલથી શાંતિ તાળીઓથી સન્માન કરીએ. આપણી વચ્ચે આપણા નેતાઓ જ્યારે પધારી રહ્યા છે ત્યારે આપ સૌ શાંતિ રાખીએ એવી વિનંતી કરું છું. આપ સૌનો આભાર. હાલો, પહેલા તો દરેકને નમ્ર વિનંતી. હાલો, હવે એક મિનિટ. અહીં સ્ટેજ ઉપર બેઠેલા તમામે તમામ અહીંના જે સ્થાનિક લોકોને બે હાથ જોડે વિનંતી કરીએ છીએ કે મહેમાનો આવી ગયા છે. પેલા બધા ઉભેલા મિત્રો નીચે ઉતરે. આ સ્ટેજ તૂટી જશે, કોઈકને કંઈક વાગશે. એના કરતી તમે તમારી પોતાની ફરજ થોડી સમજી આ બાજુથી ભાઈ આ બાજુથી આ બાજુ થોડા નીચે ઉતરો. પેલી બાજુ ઉભેલા તમામે તમામ મિત્રો. હાલો, મહેરબાની કરીને આપ અહીંયા આટલા મોટી સંખ્યામાં આવ્યા છો, પરંતુ આપને નમ્ર વિનંતી છે, અરજ છે કે આપ સૌ શાંતિથી બેસી જાઓ અને સ્ટેજ ઉપર જે પણ મહાનુભાવો છે, આપ સૌ પાટણના યજમાન છો, અમારાથી કંઈ કહેવાય નહીં, પણ સ્ટેજની ગરિમા જળવાય તે બદલ હું આપને બે હાથ જોડીને વિનંતી કરું છું. અને આપ સૌ સમજદાર છો. અમે કોઈને કહીએ અને કોઈને રીસ ચડે એ કરતા આપ સૌ સમજદાર છો અને આપને નતમસ્તક વિનંતી કરું છું કે આપ સ્ટેજની મર્યાદા રાખો. પાટણના જે પણ અહીંયા કોંગ્રેસના કાર્યકરો હોય એ સ્ટેજ ખાલી કરી દે. પાટણનો જે પણ કાર્યકરો હોય ખાલી કરી દે ભાઈ, અને જે મહેમાનો છે એમને જગ્યા આપી દો. મહેરબાની કરી અને સ્ટેજની ગરિમા જાળવો એવી હું આપ સૌને વિનંતી કરું છું. મિત્રો, આપ સૌ બહોળી સંખ્યામાં છો, ગરમી પણ વધારે છે. આપ સૌ આયા છો બદલ અમે પાટણ વતી આપનું દિલથી હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને આપ સૌ શાંતિથી આપણા લોકલાડીલા નેતા બેન શ્રી ગુજરાતની બેન નહીં પણ પૂરા ભારતની બેન અહીંયા બેઠા છે, તો આપણે શાંતિથી આપનું સ્થાન લઈ અને સૌ કોઈ શાંતિથી 5-10 મિનિટ 15 મિનિટ બેસો એ મારી નમ્ર વિનંતી છે. ફરીથી હું કહું છું દરેક નેતાઓને કે સ્ટેજ ઉપર મર્યાદામાં રહે અને આપણા નેતાઓ સચવાય એ પ્રમાણે કામ કરવા વિનંતી કરું છું. અસ્તુ.